અંકલેશ્વરના ગડખોલ સીએચસી સેન્ટર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે તો તાલુકા આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ અને આશા વર્કર બહેનોએ રક્તદાન કર્યું હતું। તો જિલ્લા આરોગ્ય અધિકારી અને મામલતદાર સહિતના તાલુકા આરોગ્ય વિભાગના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર JS દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી। તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લેતા અમે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। આજે બહુ મોટી સંખ્યામાં રક્તદાન થવાની અમને આશા છે અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ। મારી ભરૂચ જનતાને અપીલ છે કે બહોળી સંખ્યામાં લોકો આવીને રક્તદાન કરે। નમસ્કાર, મારું નામ જિજ્ઞાસા ચૌહાણ છે। અમે લોકો આરોગ્ય વિભાગમાં આશા બહેનો તરીકે કામ કરીએ છીએ અને આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ઘણી બધી મોટી સંખ્યામાં આશા બહેનો અને ઘણા બધા લાભાર્થીઓએ બ્લડ ડોનેટ કરીને દેશ માટે અમે લોકોએ સેવા આપી છે। નમસ્કાર।